Assalamualaikum. Once again, welcome back to Nobel Academy. આપણે આપણી લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 9 વિશે ચર્ચા કરી અને સમજ્યા. આશા રાખું છું કે તમે તેમાંથી યાદ કર્યું હશે. આજે જે ચેપ્ટર ભણવાના છીએ આપણે તેનું નામ છે ભારતનો વારસો. આ ચેપ્ટર આપણે અગાઉ ભણી ગયા એટલે આનો એક પ્રશ્ન આપણે ભણી ગયા, ભારતની પ્રાચીનતમ પ્રજાઓ. આજે આ ચેપ્ટરમાંથી જેટલી પણ વ્યાખ્યાઓ આવે છે તેના વિશે ચર્ચા આપણે કરીશું કે આ વ્યાખ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતા વધારે હોય છે. તો હવે જોઈએ કે સૌપ્રથમ છે તમારી પહેલી વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે શું. તો સંસ્કૃતિ એટલે ઇંગ્લિશમાં તેને કલ્ચર કહેવામાં આવે છે. તો કલ્ચર એટલે શું? તો કલ્ચર એટલે લાઈફસ્ટાઈલ, આપણે કઈ રીતે રહીએ છીએ, આપણી શોર્ટમાં જીવન જીવવાની રીત. દરેક દેશમાં અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે, ધર્મમાં પણ અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે, એટલે કે રાજ્ય વચ્ચે પણ અલગ અલગ સંસ્કૃતિ જોવા મળે છે. તો સંસ્કૃતિ એટલે શું? માનવીની જીવન જીવવાની રીત. એવી રીતે કે મુસ્લિમનું કલ્ચર અલગ હોય છે કે મુસ્લિમમાં બુરખો પહેરવો, પછી જબ્બા લેંગા, હિન્દુઓમાં સાડીનું વધારે કલ્ચર, એટલે કે દરેક જગ્યાએ અલગ અલગ કલ્ચર જોવા મળે છે. તો સંસ્કૃતિ એટલે શું? શોર્ટમાં માનવીની જીવન જીવવાની રીત. તો દેશ સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિ બને છે. એટલે દરેક જગ્યાએ અલગ અલગ સમાજની સંસ્કૃતિ જોવા મળે છે. તો સંસ્કૃતિ એટલે શું? માનવ મનનું ખેડાણ, એટલે માનવીએ જે કંઈ પણ ચીજો શીખવી તેને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ. કે સંસ્કૃતિ એટલે શું? તો માનવ સમાજની ટેવો, કે આપણી ટેવો કઈ કઈ છે, આપણા મૂલ્યો કઈ કયા છે, આપણા આચાર વિચાર કયા કયા છે, આપણી ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી, અને આ જ બધી ચીજો સારી, કે આપણી ટેવો, આપણી વેલ્યુ, આપણા વિચાર, આપણી ધાર્મિક પરંપરાઓ, આપણી રહેણી કરણી, તો શું થશે? આપણનો જીવન છે જે ઉચ્ચતમ ધ્યેય સુધી એટલે સારું બની જશે. તો ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે શું? સંસ્કૃતિ. તો સંસ્કૃતિની તમને વ્યાખ્યા પૂછાય તો આ બધું જ તમારે લખવાનું છે કે સંસ્કૃતિનો અર્થ આપો, સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિ વિશે જણાવો. તો આ તમારે લખવાનું છે. તો શોર્ટમાં સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવીની જીવન જીવવાની રીત. બીજી જે તમારી વ્યાખ્યા એ છે વારસો. તો વારસો એટલે શું? તો પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે તેને શું કહેવામાં આવે છે? વારસો. આપણા પૂર્વજોએ આપણને કશું આપ્યું, આપણા કુદરતને આપણને કશું આપ્યું, તો તે શું છે? વારસો. તો વારસાનો અર્થ આપો. તો જોઈએ વારસાનો અર્થ. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. તમે તમારી શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ વારસાનો શબ્દનો ઉપયોગ કરો છો. જેવી રીતે કે જોઈએ, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, તેમ કહીએ છીએ ને, તો તેમાં પણ વારસો આવે છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. તો વારસો એટલે શું? આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તો વારસાને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ. તો તે છે, વારસાના બે પ્રકાર છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો એટલે શું? જે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અને સાંસ્કૃતિક વારસો એટલે શું? કે માનવીએ પોતાની ટેલેન્ટ, સ્કિલ અને બુદ્ધિ દ્વારા જે કંઈ સર્જ્યું હોય તો તેને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસો. તો હવે આપણે ચર્ચા કરીએ પ્રાકૃતિક વારસો. કે પ્રાકૃતિક વારસો એટલે શું? તમને વ્યાખ્યા પૂછાય તો પ્રાકૃતિક વારસો
પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અહીંયા યાદ રાખજો, પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે એકદમ નજદીક સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો જે પ્રાકૃતિક વારસો છે તે વૈવિધ્યસભર છે, એટલે વિવિધતાવાળો છે, જેમાં ઊંચા પર્વતો પણ છે, નદીઓ પણ છે, ઝરણા પણ છે, સાગરો છે, લાંબા દરિયા કિનારા પણ છે, વિશાળ ફળદ્રુપ મેદાનો પણ છે, ખીણ પ્રદેશો પણ છે અને રણો પણ છે. બીજી રીતે જોઈએ તો વનસ્પતિ પણ છે, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્ય, ભૂમિદ્રશ્યો એટલે શું? તો હિમાલય એ બધું ભૂમિદ્રશ્ય. વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. તો આ છે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ ચીજોનો સમાવેશ થાય છે. તો અહીંયા લખવાનું, આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણે મશીનમાં તો બનતા નથી. આપણે કોને આપ્યા? પ્રકૃતિના. તો પ્રકૃતિએ આપણી આહાર એટલે ખાવા માટે, પાણી, વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતા માટે સુંદર વ્યવસ્થા કરી છે. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ જ પ્રાકૃતિક વારસામાંથી નદીઓ એ આપણી પ્રાકૃતિક વારસો છે. તો ભારતમાં નદીઓને શું કહેવામાં આવે છે? લોકમાતા. તો બોર્ડની એક્ઝામમાં એક પ્રશ્ન વધારે પૂછાય છે, જેનું નામ છે નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાનથી જોવું. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. કે ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વસી. તો તમને સવાલ પૂછાય એક્ઝામમાં કે ભારતની સંસ્કૃતિ ખાલી જગ્યા નદીના કિનારે વસી. તો સિંધુ અને રાવી નદી કિનારે વસી. અને ભારતમાં કઈ કઈ નદીઓ જોવા મળે છે? તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. લગભગ બધી જ નદીઓ ભારતમાં જોવા મળે છે અને આ નદીઓ દ્વારા ભારતનું લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. કે ભારતમાં આ નદીનો ઉપયોગ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. અને નદીઓ આપણને માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીઓને નદીના પાણી પર આધાર રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાની જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ નદી કિનારાના ઉષા એટલે શું? તો ઉષા એટલે સવાર, અને સંધ્યા એટલે શું? સાંજ. તો સવારે અને સાંજે પ્રકૃતિના સૌંદર્ય, કલાસૂઝ, કૌશલ્ય, વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી મળ્યા છે. તેથી કહી શકાય કે આપણને નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. એટલે નદીઓ આપણને પ્રાચીન કાળથી ઉપયોગી છે, માટે નદીઓને શું કહેવામાં આવે છે? લોકમાતા. હવે જે છે તમારું ક્વેશ્ચન, એક વ્યાખ્યા. સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો તો જોયું આપણે, હવે છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, કે માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ ચીજો સર્જી હોય તેને સાંસ્કૃતિક વારસો કહે છે. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ બનાવેલી બધી જ જરૂરિયાતો. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુને એટલે મહેનતથી, બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું તેને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસો. ફરીથી જોઈએ કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તેને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક
આર્યોથી શરૂ કરીને ભારતમાં ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને પોતાના દેશમાંથી કંઈ ને કંઈ સંસ્કૃતિ ભારતમાં લાવી અને ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની. એટલે આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તો સાંસ્કૃતિક વારસો એટલે શું કે બીજી જે પ્રજાઓ ભારતમાં આવી તે પોતાની સંસ્કૃતિ ભારતમાં પણ લાવી અને ભારતની સંસ્કૃતિ વિવિધતાવાળી જોવા મળે છે. એટલે કે ભારત જ એવો દેશ છે કે જે વિવિધતાવાળી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. માટે કહેવામાં આવે છે ને, વિવિધતામાં એકતા. તો સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવી જીવન જીવવાની રીત. આ છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આ હતા તમારા ચેપ્ટર નંબર 1ની વ્યાખ્યા. વિડીયોને સારી રીતે જોઈ લેવી અને સમજી લેવી અને તેની નોટ્સ પર બનાવી લેવી. આમાંથી પણ તમને શનિવારની એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવશે.